हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને સાહિત્યના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ। આ અગાઉ પણ મેં આવા લેક્ચર ચલાવેલા છે। જો તમે એ ન જોયા હોય તો જઈને જોઈ લેજો, કારણ કે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन क्लिक करी देजो અને વિડિયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો સૈનિક શાળા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે? તો સૈનિક શાળા બાલાછડી એ જામનગર જિલ્લામાં આવેલી છે। તો ઈસવીસન 1020 થી 1050 દરમિયાન વિરમનગર વસાવનાર રાજાનું નામ શું છે? तो ईस्वीसन 1020 થી 1050 દરમિયાન વિરમનગર વસાવનાર રાજાનું નામ વિશળદેવ વાઘેલા છે। તો ગુજરાતમાં ચાંપાનેર સાથે કયા મહાન સંગીતકારનું નામ સંકળાયેલું છે? તો ગુજરાતમાં ચાંપાનેર સાથે બૈજુ બાવળા મહાન સંગીતકારનું નામ સંકળાયેલું છે। તો બૈજુ બાવળાનું સાચું નામ શું છે? તો બૈજુ બાવળાનું સાચું નામ बैजनाथ मिश्रा छे। तो बैजू बावड़ाना गुरुनु नाम शू छे? तो बैजू बावड़ाना गुरुनु नाम स्वामी हरिदास छे। स्वामी हरिदास कोना गुरु हता? तो स्वामी हरिदास ए बैजू बावड़ा अने तानसेनना गुरु हता। तो गांधीजीए पोतानो प्रख्यात रेडियो क्यांथी मेळवेलो? तो गांधीजीए पोतानो प्रख्यात रेडियो વીજપુરથી મેળવેલો। તો ઈસવીસન 1917 માં અંતમાં ગાંધીજીને પ્રિય રેડિયો તેમને કોને શોધી આપેલો? તો ઈસવીસન 1917 ના અંતમાં ગાંધીજીને પ્રિય રેડિયો તેમને ગંગાબેન મજનુદારે શોધી આપ્યો હતો। તો સાહિત્યકાર ચીનુ મોદીનું ઉપનામ શું છે? तो साहित्यकार चीनू मोदीनु उपनाम इरशाद छे। तो श्री नरेंद्र मोदी द्वारा राष्ट्र ने समर्पित करवामां आवेल आई क्रिएट संस्थानी इमारत क्यां आवी छे? तो श्री नरेंद्र मोदी द्वारा राष्ट्र ने समर्पित करवामां आवेल आई क्रिएट संस्थानी इमारत बावड़ा अमदावादमां आवेली छे। तो विनोबा भावेनी बुद्ध चळवळ साथे संकळायेला गुजरातना मुख्य सेवक कोण छे? तो विनोबा भावेनी बुदान चळवळ साथे संकळायेला गुजरातना मुख्य सेवक तरीके रविशंकर महाराज छे। तो दक्षिण आफ्रिका थी परत फरेला गांधीजीने कोने कहेलू के तमारे आश्रम ने सारू द्रव्य मारी पासेथी ज लेवू पड़शे? तो दक्षिण आफ्रिका थी परत फरेला गांधीजीने जीवनलाल बेरिस्टरे કહ્યું હતું કે તમારે આશ્રમને સારું દ્રવ્ય મારી પાસેથી જ લેવું પડશે। તો રવિશંકર મહારાજનું જન્મસ્થળ કયું છે? તો રવિશંકર મહારાજનું જન્મસ્થળ રૂડા ગામ ખેડા છે। તો રવિશંકર મહારાજના જીવન પર ઝવેરચંદ મેઘાણીએ કયું પુસ્તક લખેલું? તો રવિશંકર મહારાજના જીવન પર ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામનું પુસ્તક લખ્યું હતું। तो रविशंकर महाराजना जीवन पर पन्नालाल पटेले कई नवलकथा लखी थी? तो रविशंकर महाराजना जीवन पर पन्नालाल पटेले जेणे जीवी जाण्यु नवलकथा लखी हती। तो रविशंकर महाराजनु साचुं नाम शुं हतुं? तो रविशंकर महाराजनु साचुं नाम रविशंकर पीतांबर व्यास हतुं। सागरबरा तालुको कया जिल्लामां आवे छे? तो सागरबरा तालुको नर्मदा जिल्लामां आवे छे। तो कपराड़ा तालुको कया जिल्लामां आवे छे? तो कपराड़ा तालुको ए वलसाड जिल्लामां आवे छे। तो सरस्वती तालुको कया जिल्लामां आवे छे? तो सरस्वती तालुको ए पाटण जिल्लामां आवे छे। तो धनसुरा तालुको कया जिल्लामां आवे छे? तो धनसुरा तालुको ए अरवल्ली जिल्लामां आवेलो छे। तो कमलेश्वर डेम कई नदी पर आव्यो छे? तो कमलेश्वर डेम ए हिरण नदी पर आव्यो छे। तो सिद्धपुर में आवेल रुद्र महालयनो नाश सौप्रथम कोना द्वारा करवामां आवेलो?
તો સિદ્ધપુરમાં આવેલ રુદ્ર મહાલયનો નાશ સૌપ્રથમ અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો. તો અલાઉદ્દીન ખિલજી બાદ બીજી વાર રુદ્ર મહેલનો નાશ કોને કર્યો હતો? તો અલાઉદ્દીન ખિલજી બાદ બીજી વાર રુદ્ર મહેલનો નાશ અહમદ શાહ પહેલાએ કર્યો હતો. તો ગુજરાતના કયા તબીબને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો ગુજરાતના ડોક્ટર સુધીર શાહને તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તો દ્વારકા જતા નારેશ્વર અને ગોપી તળાવ પાસેના વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દ્વારકા જતા નારેશ્વર અને ગોપી તળાવ પાસેના વિસ્તારને દારૂકા વન નામથી ઓળખવામાં આવે છે. તો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું હાલોલ કયા જિલ્લામાં આવ્યું છે? તો પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું હાલોલ એ પંચમહાલ જિલ્લામાં આવ્યું છે. તો અમદાવાદમાં દર વર્ષે કાંકરિયા ખાતે ઉજવાતા મહોત્સવને શું કહે છે? તો અમદાવાદમાં દર વર્ષે કાંકરિયા ખાતે ઉજવાતા મહોત્સવને કાંકરિયા કાર્નિવલ કહેવાય છે. તો વડાલી તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે? તો વડાલી તાલુકો એ સાબરકાંઠા જિલ્લામાં આવ્યો છે. તો ચુડા તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે? તો ચુડા તાલુકો એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યો છે. તમે ખાસ યાદ રાખજો કે કયો તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે, કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય પ્રકાર કોને આપ્યો હતો? તો ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય પ્રકાર બળવંતરાય ઠાકોરે આપ્યો હતો. તો રંજીતરામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા અપાય છે? તો રંજીતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. તો નિશાને ચૂક માપ નહીં માપ નીચું નિશાન કોણે કહ્યું છે? તો નિશાને ચૂક માપ નહીં માપ નીચું નિશાન એ બળવંતરાય ઠાકોરે કહ્યું છે. તો કાવ્ય એ વાંચન નહીં પરંતુ શ્રાવણનો વિષય છે કોણે કહ્યું છે? તો કાવ્ય એ વાંચન નહીં પરંતુ શ્રાવણનો વિષય છે એવું રમણલાલ દેસાઈએ કહ્યું છે. તો અસ્પૃશ્યતા નિવારવા માટે કામ કરતા પ્રથમ સાહિત્યકાર કોણ હતા? તો અસ્પૃશ્યતા નિવારવા માટે કામ કરનાર પ્રથમ સાહિત્યકાર નરસિંહ મહેતા હતા. તો રાજનીતિ, ઇતિહાસ, ભારતની અસ્મિતા અને વકીલાત જેવા અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? તો રાજનીતિ, ઇતિહાસ, ભારતની અસ્મિતા અને વકીલાત જેવા અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરનાર ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશી હતા. તો કયા સાહિત્યકારે બેકવર્ડ કમિશનના અધ્યક્ષ રહેલા હતા? તો કાકા સાહેબ કાલેલકર સાહિત્યકાર બેકવર્ડ કમિશનના અધ્યક્ષ રહેલા હતા. તો કયા સાહિત્યકારે ગુજરાતી સાહિત્યમાં પ્રફુલ્લ અમીવર્ષણી ચંદ્રરાજ તરીકે ઓળખાય છે? તો કવિ નન્હાલાલ સાહિત્યકાર ગુજરાતી સાહિત્યમાં પ્રફુલ્લ અમીવર્ષણી ચંદ્રરાજ તરીકે ઓળખાય છે. તો ગુજરાત સાહિત્ય પરિષદ કોના પ્રયત્નોથી સ્થપાયેલી? તો ગુજરાત સાહિત્ય પરિષદ એ રંજીતરામ મહેતાના પ્રયત્નોથી સ્થપાયેલી. તો કલાપી પ્રખ્યાત પુસ્તક કલાપીનો કિકારવનું પ્રકાશન કોને કરેલું? તો કલાપીના પ્રખ્યાત પુસ્તક કલાપીનો કિકારવનું પ્રકાશન મણિશંકર રતનજી ભટ્ટે કરેલું. તો કયા ગુજરાતી સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી હતા? તો ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી હતા. તો કયા ગુજરાતી સાહિત્યકારને કાવ્ય સંગ્રહ પૂર્વાલય તેમના અવસાનના દિવસે પ્રગટ કરેલો? તો મણિશંકર રતનજી ભટ્ટે ગુજરાતી સાહિત્યકારે કાવ્ય સંગ્રહ પૂર્વાલય તેમના અવસાનના દિવસે પ્રગટ થયેલો. તો ગુજરાત સમાચારના કેલિડોસ્કોપ નામની કોલમ કોણ લખતું હતું? તો ગુજરાત સમાચારમાં કેલિડોસ્કોપ નામની કલમ મોહમ્મદ માંકડ લખતા હતા. તો ગુજરાતની ગઝલના પિતા કોને માનવામાં આવે છે? તો ગુજરાતી ગઝલના પિતા તરીકે બાલાશંકર કાથડિયાને માનવામાં આવે છે. તો ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રતિષ્ઠિત
વિવેચક કોણ હતા? તો ગુજરાતી ભાષાના પ્રથમ પ્રતિષ્ઠિત નવલરામ હતા. તો કયા ગુજરાતી સાહિત્યકારે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તરીકે સેવા આપેલી? તો મનુભાઈ પંચોળી ગુજરાતી સાહિત્યકારે ગુજરાતના રાજ્ય શિક્ષણ મંત્રી તરીકે સેવા આપેલી. તો પહાડનું બાળક તરીકે ઓળખાતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ કઈ હતી? તો પહાડનું બાળક તરીકે ઓળખાતા સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ કાલચક્ર હતી. તો રવિન્દ્રનાથ ટાગોર કોને ઉત્તમ વ્યવહારજ્ઞ કહેતા હતા? તો રવિન્દ્રનાથ ટાગોર આનંદ શંકર ધ્રુવને ઉત્તમ વ્યવહારજ્ઞ કહેતા હતા. તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયું છે? તો ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક લક્ષ્મી છે. તો કાકા સાહેબ કાલેલકર કયા પ્રકારની રચનાઓ માટે જાણીતા હતા? તો કાકા સાહેબ કાલેલકર એ પ્રવાસ નિબંધો પ્રકારની રચનાઓ માટે જાણીતા હતા. તો ગાંધીજીના જીવન પર મોટી અસર કરનાર પુસ્તક ઓન ટુ ધીસ લાસ્ટ ના લેખક કોણ હતા? તો ગાંધીજીના જીવન પર મોટી અસર કરનાર પુસ્તક ઓન ટુ ધીસ લાસ્ટ ના લેખક જોન રસ્કિન હતા. તો પુરાતન સંસ્કૃતિના જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવ્યું છે? તો પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ એ અમદાવાદ જિલ્લામાં આવ્યું છે. તો ચંદ્રકાંત શેઠનું ઉપનામ શું છે? તો ચંદ્રકાંત શેઠનું ઉપનામ નંદ સામવેદી છે. તો નંદ સામવેદી ઉપરાંત ચંદ્રકાંત શેઠના બીજા કયા ઉપનામ છે? તો નંદ સામવેદી ઉપરાંત ચંદ્રકાંત શેઠના બીજા આર્યપુત્ર, બાળચંદ્ર, દક્ષ પ્રજાપતિ જેવા ઉપનામ છે. તો ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ મેલ કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? તો ગુજરાતી પ્રજા પાસેથી કવિશ્વરનું બિરુદ પામેલ કવિ દલપતરામનો જન્મ વઢવાણમાં થયો હતો. તો કયો કાવ્ય પ્રકાર મૂળ ફરસી છે? તો ગઝલ કાવ્ય પ્રકાર એ મૂળ ફરસી છે. તો ગાંધીજીનું જન્મ સ્થળ તેના પ્રચલિત નામ સિવાય અન્ય કયા નામે જાણીતું છે? તો ગાંધીજીનું જન્મ સ્થળ તેના પ્રચલિત નામ સિવાય અન્ય સુલામપુરી નામે જાણીતું છે. તો ગુજરાતમાં ભક્તિ કવિઓના પ્રારંભ કોની રચનાઓથી થાય છે? તો ગુજરાતમાં ભક્તિ કવિઓના પ્રારંભ એ નરસિંહ મહેતાની રચનાઓથી થાય છે. તો લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું સાંખેડા કયા જિલ્લામાં આવેલું છે? તો લાકડાના કલાત્મક ફર્નિચર માટે જાણીતું સંખેડા એ છોટા ઉદેપુર જિલ્લામાં આવેલું છે. તો હારીજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો હારીજ તાલુકો એ પાટણ જિલ્લામાં આવેલો છે. તો કયા લેખકે બોમ્બ ક્રોનિકલના તંત્રી તરીકે કામગીરી કરી હતી? તો ગગન વિહારી મહેતા લેખકે બોમ્બ ક્રોનિકલ ના મંત્રી તરીકે કામગીરી કરી હતી. તો આખાનો જન્મ ક્યાં થયેલો હતો? તો આખાનો જન્મ જેતલપુરમાં થયેલો હતો. તો લોકકથાકાર દરબાર પૂજવાવાળા પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? તો લોકકથાકાર દરબાર પૂજવાવાળા પ્રસિદ્ધ પુસ્તકનું નામ પિયુષ ઝરણા છે. તો પાર્શ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ મંદિર ધોધા ક્યાં આવ્યું છે? તો પાર્શ્વનાથ ભગવાનનું પ્રસિદ્ધ મંદિર ધોધા એ ભાવનગરમાં આવ્યું છે. તો પૂજ્ય કસ્તુરબાનો સેવા આશ્રમ સ્થળ મરોલી કયા જિલ્લામાં છે? તો પૂજ્ય કસ્તુરબાનો સેવા આશ્રમ સ્થળ મરોલી એ નવસારી જિલ્લામાં છે. તો મેઘરજ તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે? તો મેઘરજ તાલુકો એ અરવલ્લી જિલ્લામાં આવ્યો છે. તો નરસિંહ મહેતાએ રચેલ પ્રભાતિયા કયા છંદમાં જોવા મળે છે? તો નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિયા એ ઝૂલણા છંદમાં જોવા મળે છે. તો માણસા તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે? તો માણસા તાલુકો એ ગાંધીનગર જિલ્લામાં આવ્યો છે. તો કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ કયો છે? તો કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહ
નિર્ઝારિણી છે. તો નવલકથાકાર ડોક્ટર હસમુખ યાજ્ઞિકનું જન્મ સ્થળ કયું છે? તો નવલકથાકાર ડોક્ટર હસમુખ યાજ્ઞિકનું જન્મ સ્થળ રાજકોટ છે. તો 2018માં ગુજરાત સરકારનો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો 2018નો ગુજરાત સરકારનો ઝવેરચંદ મેઘાણી એવોર્ડ એ ડોક્ટર હસમુખ યાજ્ઞિકને એનાયત કરવામાં આવ્યો હતો. તો ગાંધીજીએ લખેલ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરંટ થોટ કોણે લખેલો? તો ગાંધીજીએ લખેલો દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કરંટ થોટ એ વાલજી ગોવિંદજી દેસાઈએ લખેલો. તો અકીકના પથ્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત કયા જિલ્લામાં આવ્યું છે? તો અકીકના પથ્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત એ આણંદ જિલ્લામાં આવ્યું છે. તો કચ્છ જિલ્લામાં 1920માં બાંધવામાં આવેલ વિજય પેલેસ કયા તાલુકામાં આવેલો છે? તો કચ્છ જિલ્લામાં 1920માં બાંધવામાં આવેલ વિજય પેલેસ એ માંડવી તાલુકામાં આવ્યો છે. તો સંજેલી તાલુકો કયા જિલ્લામાં છે? તો સંજેલી તાલુકો એ દાહોદ જિલ્લામાં છે. તો 1999માં સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરાયો હતો? તો 1999માં સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર રાજેન્દ્ર શાહને એનાયત કરાયો હતો. તો કોટિયાક નામનું પ્રખ્યાત સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવ્યું છે? તો કોટિયાક નામનું પ્રખ્યાત સૂર્ય મંદિર એ કચ્છ જિલ્લામાં આવ્યું છે. ખીજડીયા એ ડેકરે નવલિકાના લેખકનું નામ શું છે? તો ખીજડીયા એ ડેકરે નવલિકાના લેખકનું નામ ચુનીલાલ છે. તો કયા ગુજરાતી કવિ કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે જ્ઞાનપીઠ એનાયત થયેલો? તો ઉમાશંકર જોશી ગુજરાતી કવિને કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે જ્ઞાનપીઠ એનાયત થયેલો. તો ગુજરાતના આદિવાસીઓ પૈકી કઈ જાતિ નિગ્રો જેવી કાળી ચામડી અને વાંકડિયા વાળ ધરાવે છે? તો ગુજરાતના આદિવાસીઓ પૈકી સિદ્દી જાતિ એ નિગ્રો જેવી કાળી ચામડી અને વાંકડિયા વાળ ધરાવે છે. તો પાલીતાણાના જૈન મંદિરો કયા તીર્થ સાથે સંકળાયેલા છે? તો પાલીતાણાના જૈન મંદિરો એ પ્રથમ તીર્થક ઋષભદેવ સાથે સંકળાયેલા છે. તો ગુજરાત સરકારે કયા વર્ષની નરસિંહ મહેતા પુરસ્કાર શરૂ કર્યો છે? તો ગુજરાત સરકારે 1999ના વર્ષથી નરસિંહ મહેતા પુરસ્કાર શરૂ કર્યો છે. તો ડોક્ટર એલ.પી. ટેસ્ટીટોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષાની ભૂમિકાને શું નામ આપ્યું છે? તો ડોક્ટર એલ.પી. ટેસ્ટીટોરીએ મારવાડી અને ગુજરાતીનો સંબંધ વ્યક્ત કરતી મધ્યકાલીન ભાષાની ભૂમિકાને જૂની પશ્ચિમી રાજસ્થાની નામ આપ્યું છે. તો ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તનના લેખક કોણ છે? તો ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તનના લેખક પ્રબોધ પંડિત છે. તો આચાર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા લેખિત મહાન ગ્રંથ જ્યારે હાથી પર પાટણમાં ફેરવવામાં આવ્યો ત્યારે પાટણના શાસક કોણ હતા? આર્ય હેમચંદ્રાચાર્ય દ્વારા લિખિત મહાન ગ્રંથ જ્યારે હાથી પર પાટણમાં ફેરવવામાં આવ્યો ત્યારે પાટણના શાસક સિદ્ધરાજ જયસિંહ હતા. તો નિષ્કલંક માતાનું પવિત્ર ધામ કયા જિલ્લામાં આવ્યું છે? તો નિષ્કલંક માતાનું પવિત્ર ધામ એ વડોદરા જિલ્લામાં આવ્યું છે. તો લેખક અને પત્રકાર કિશોર માંકડનો જન્મ સ્થળ કયું છે? તો લેખક અને પત્રકાર કિશોર માંકડનું જન્મ સ્થળ ધોળકા છે. વિસનગર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો વિસનગર તાલુકો એ મહેસાણામાં આવેલો છે. તો પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી કયા જિલ્લામાં આવ્યું છે?
તો પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી એ સાબરકાંઠા જિલ્લામાં આવ્યું છે. લખણી તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવ્યો છે? તો લખણી તાલુકો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવ્યો છે. તો મારો ધર્મ સાચો તેથી મારો ધર્મ ખોટો એમ કહેનાર ધર્મ માટે નહીં પરંતુ ધર્મ પર લગાયેલા લેબલ માટે લડે છે. આ વિધાન કયા સાહિત્યકારનું છે? તો મારો ધર્મ સાચો તેથી તારો ધર્મ ખોટો એમ કહેનાર ધર્મ માટે નહીં પણ ધર્મ પર લગાવેલ લેબલ માટે લડે છે. આ વિધાન યશવંત શુક્લાએ સાહિત્યકારનું છે. તો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો 2012 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા અપાતો 2012 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ ભગવતી કુમાર શર્માને અપાયો હતો. તો 2013 માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને અપાયો હતો? તો 2013 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર સતીતાંશુ યશચંદ્રને અપાયો હતો. તો 2014 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને અપાયો હતો? તો 2014 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર સુમન શાહને અપાયો હતો. તો 2015 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને અપાયો હતો? તો 2015 નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર વિનોદ જોશીને અપાયો હતો. તો 2016 માં સુરેન્દ્રનગર જિલ્લામાં ધજડા ગામમાં કેટલા વજનની ઉલ્કા પડી હતી? તો 2016 માં સુરેન્દ્રનગર જિલ્લાના ધજડા ગામમાં 40 કિલોગ્રામ વજનની ઉલ્કા પડી હતી. તો ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં અસ્પૃશ્યતા અંગે અભ્યાસ કોણે કરેલો? તો ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં અસ્પૃશ્યતા અંગે અભ્યાસ આઈપી દેસાઈએ કરેલો. તો મારી નાની મોટી નિર્બળતાઓ જોઈને હું હતાશ નહીં બનું, બીજાઓ કરતા ચડિયાતી શક્તિઓ જોઈને ગર્વ નહીં કરું. આ વિધાન કોનું છે? તો મારી નાની મોટી નિર્બળતાઓ જોઈને હું હતાશ નહીં બનું અને બીજાઓ કરતા ચડિયાતી શક્તિઓ જોઈને ગૌરવ નહીં કરું. આ વિધાન મકરંદ દવેનું છે. તો મુસ્લિમ શાસક પહેલાની ગુજરાતની રાજધાની કઈ હતી? તો મુસ્લિમ શાસક પહેલાની ગુજરાતની રાજધાની પાટણ હતી. તો સાથે જ તરવાના કે સાથે જ ડૂબવાના આવો બહુજન સમાજ કૃનિષ્ઠીય બનશે ત્યારે આપણે ખરેખર સ્વતંત્ર થશું. આ વિધાન કોનું છે? તો સાથે જ તરવાના કે સાથે જ ડૂબવાના આપણો બહુજન સમાજ કૃનિષ્ઠીય બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થશું. આવું મહાત્મા ગાંધીનું વિધાન છે. તો ગાંધીજીની માનતા કે કોઈ હિન્દુ બાળક સંસ્કૃત સરસ અભ્યાસ વિના જ ન રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક કોણ હતા? તો ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક તરીકે કૃષ્ણશંકર માસ્તર હતા. પ્રખ્યાત વિહાર સ્થળ માલસામોટ કયા જિલ્લામાં આવ્યું છે? તો પ્રખ્યાત વિહાર સ્થળ માલસોટ એ ભરૂચ જિલ્લામાં આવેલું છે. તો આદર્શ વિદ્યાનગરી નાગરગોલ કયા જિલ્લામાં આવ્યું છે? તો આદર્શ વિદ્યાનગરી નાગરગોલ એ વલસાડ જિલ્લામાં આવ્યું છે. જેતપુર પાવી તાલુકો કયા જિલ્લામાં આવ્યો છે? તો જેતપુર પાવી તાલુકો એ છોટાઉદેપુર જિલ્લામાં આવેલો છે. તો ગાંધીજીને અભ્યાસ માટે વિદેશ મોકલવાની સલાહ તેમના પરિવારને કોને આપી હતી? તો ગાંધીજીને વિદેશમાં અભ્યાસ મોકલવાની સલાહ માજી દેસાઈએ આપી હતી. તો વર્ષ 2011 ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા કેટલી છે? તો વર્ષ 2011 ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 918 છે. તો જીવન સંઘર્ષથી ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિ કોણ હતા? તો જીવન સંઘર્ષથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિ રાયચંદભાઈ હતા. તો ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરા પહેલા ક્યાં થયેલી? તો
તો ગાયકવાડની ગાદીની સ્થાપના વડોદરા પહેલા સોનગઢમાં થયેલી. તો પૌરાણિક નવલકથા મંદિરનું સ્થાપક ધુમલી કયા જિલ્લામાં આવ્યું છે? તો પૌરાણિક નવલકથા મંદિરનું સ્થાપક ધુમલી એ જામનગર જિલ્લામાં આવ્યું છે. તો સાહિત્યકાર ડોક્ટર હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ કયું છે? તો સાહિત્યકાર ડોક્ટર હરિવલ્લભ ભાયાણીનું જન્મ સ્થળ મહુવા છે. તો ગાંધીજીના અભ્યાસ માટે સૌપ્રથમ વાર વિલાયત ક્યારે ગયેલા? તો ગાંધીજી અભ્યાસ માટે સૌપ્રથમ વાર વિલાયત 1888 માં ગયેલા. તો વાવ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવ્યો છે? તો વાવ તાલુકો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવ્યો છે. તો પ્રેમાનંદ તેમના આખ્યાનોના દમયંતીમાં સૌંદર્ય લાલસા ધરાવતા કોને અતિ પારમ પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે? તો પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા દેવોને અતિ પામર પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે. તો મીઠાના કરવેરાના કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલ દાંડી કૂચ કયા દિવસે દાંડી પહોંચી હતી? તો મીઠાના કરવેરાના કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલ દાંડી કૂચ 5 એપ્રિલ 1930 ના દિવસે દાંડી પહોંચી હતી. પૌરાણિક શિવ મંદિર માટે જાણીતું કાયાવરોહણ કયા જિલ્લામાં આવેલું છે? તો પૌરાણિક શિવ મંદિર માટે જાણીતું કાયાવરોહણ વડોદરા જિલ્લામાં આવ્યું છે. તો નવલકથાકાર દિલીપ રાણાપુરાનો જન્મ ક્યાં થયો છે? તો નવલકથાકાર દિલીપ રાણાપુરાનો જન્મ ધંધુકા થયો છે. તો નખત્રાણા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે? તો નખત્રાણા તાલુકો ગુજરાતના કચ્છ જિલ્લામાં આવ્યો છે. તો ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેમના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં કયું પુસ્તક પ્રકાશિત કરેલું? તો ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેમના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન નામનું પુસ્તક પ્રકાશિત કરેલું. તો અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં ઈસવીસન 1874 માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ કોની યાદમાં સ્થપાઈ હતી? તો અમદાવાદના રાયખડ વિસ્તારમાં ઈસવીસન 1874 માં મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કોલેજ બેચરદાસ લશ્કરીની દીકરી મહાલક્ષ્મીની યાદમાં સ્થપાઈ હતી. તો પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ કયા જિલ્લામાં આવે છે? તો પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ એ તાપી જિલ્લામાં આવે છે. તો કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મ સ્થળ કયું છે? તો કવિ ઇન્દુલાલ ગાંધીનું જન્મ સ્થળ મોરબી છે. તો ડેસલ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવે છે? તો ડેસર તાલુકો ગુજરાતના વડોદરા જિલ્લામાં આવે છે. તો કયા ગુજરાતી સાહિત્યકાર બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ હતા તેમજ તેમણે ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી? તો આનંદ શંકર ધ્રુવ ગુજરાત સાહિત્ય બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ હતા અને તેમણે ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી. તો ગુજરાતનું કયું નગર સાક્ષર નગર કહેવાય છે? તો ગુજરાતમાં નડિયાદ નગર સાક્ષર નગર તરીકે ઓળખાય છે. તો જૈન પંચતીર્થોનું એક સુથારી કયા જિલ્લામાં આવ્યું છે? તો જૈન પંચતીર્થોનું એક સુથારી એ કચ્છ જિલ્લામાં આવ્યું છે. તો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ કયા જિલ્લામાં આવ્યું છે? તો કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ ભાવનગર જિલ્લામાં આવ્યું છે. તો રસિયો રંગીલો ફકડ કવિ છે? તો રસિયો રંગીલો ફકડ કવિ એ દયારામ છે. તો ઝાકળ જેવા અણીદાર નામનો ચરિત્ર નિબંધ કોને લખ્યો હતો? તો ઝાકળ જેવા અણીદાર નામનો ચરિત્ર નિબંધ સ્વામી આનંદે લખ્યો હતો. તો એક જ દે ચિંગારી કોણે રચેલું કાવ્ય છે? તો એક જ દે ચિંગારી એ હરિભટ્ટે રચેલું કાવ્ય છે. તો હરિહર પ્રાણશંકર ભટ્ટનું વતન કયું છે?
તો હરિહર પ્રાણશંકર ભટ્ટનું વતન અમદાવાદ છે. તો હરિહર ભટ્ટનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહ કયો છે? તો હરિહર ભટ્ટનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહ હૃદય રંગ છે. તો જુમ્મો ભિક્ષતી કોની રચના છે? તો જુમ્મો ભિક્ષતી એ ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીની રચના છે. તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુનો જન્મ ક્યાં થયેલો? તો ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર મુકામે થયો હતો. તો કયા લેખકે ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપવા માટે જાણીતા હતા? તો ગૌરીશંકર જોશી લેખક ટૂંકી વાર્તાને કલામય ઘાટ આપવા માટે જાણીતા હતા. તો ગૌરીશંકર જોશીનો પ્રખ્યાત વાર્તા સંગ્રહ કયો છે? તો ગૌરીશંકર જોશીનો પ્રખ્યાત વાર્તા સંગ્રહ તણખા મંડળ છે. તો તને ઓળખું છું માં કોણે રચેલું ઉર્મી ગીત છે? તો તને ઓળખું છું માં એ મનોહર ત્રિવેદીએ રચેલું ઉર્મી ગીત છે. તો નથી કોની પ્રખ્યાત નવલકથા છે? તો નથી એ મનોહર ત્રિવેદીની પ્રખ્યાત નવલકથા છે. તો ગજવામાં અને નાતો કોના પ્રખ્યાત વાર્તા સંગ્રહ છે? તો ગજવામાં અને નાતો એ મનોહર ત્રિવેદીના પ્રખ્યાત વાર્તા સંગ્રહ છે. તો 1979માં રણજીતરામ સુવર્ણચંદ્રક કોને એનાયત કરાયો હતો? તો ઈસવીસન 1979માં રણજીતરામ સુવર્ણચંદ્રક મકરંદ વજેશંગ દવેને એનાયત કરાયો હતો. એટલે કે મકરંદ દવેને એનાયત કરાયો હતો. તો કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન કયું છે? તો કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગરનું સુરનિવાસ ગામ છે. તો રામજી કા રોટા મોંઘા લોહી કા માંસ આટલા સોધા પંક્તિ કોની છે? તો રામજી કા રોટા મોંઘા લોહી કા માંસ આટલા સોધા એ ઉમાશંકર જોશીની પંક્તિ છે. તો મોંઝુણું છુટ્ટી મૂકી વીજ અને મિતવા કોના પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે? તો મોંઝુણું છુટ્ટી મૂકી વીજ અને મિતવા એ મનોહર ત્રિવેદીના પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે. તો ગુલાબ અને ગુંજણ કોની રચના છે? તો ગુલાબ અને ગુંજાણ એ મકરંદ દવેની રચના છે. તો રમણલાલ પીતાંબરદાસ સોનીનો જન્મ ક્યાં થયો હતો? તો રમણદાસ પીતાંબરદાસ જોશીનો જન્મ બનાસકાંઠા મોડાસા તાલુકાના કોકપુર ગામમાં થયો હતો. તો રમણલાલ સોની કઈ ભાષાના સાહિત્યનું અઢળક જ્ઞાન ધરાવતા હતા? તો રમણલાલ સોની એ બંગાળી ભાષાના સાહિત્યનું અઢળક જ્ઞાન ધરાવતા હતા. તો ઈસવીસન 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક કોને એનાયત કરાયો હતો? તો ઈસવીસન 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક રમણલાલ સોનીને એનાયત કરવામાં આવેલા. તો વિશ્વની લોકકથાઓ ગ્રીસનો લોકકથા ભંડોળ સંત સાગર વગેરે જેવી જાણીતા પુસ્તક કોના છે? તો વિશ્વની લોકકથાઓ ગ્રીસનો લોકકથા ભંડોળ સંત સાગર વગેરે જેવા રમણલાલ સોનીના જાણીતા પુસ્તક છે. તો કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ શું છે? તો કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ ઉશનસ છે. તો દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ કોને સ્થાપ્યો હતો? તો દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્વામી સચ્ચિદાનંદે સ્થાપ્યો હતો. તો મારા અનુભવ અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો કોની કૃતિ છે? તો મારા અનુભવ અને વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો એ સ્વામી સચ્ચિદાનંદની કૃતિ છે. તો ધર્મ છેલ્લી ટ્રેન ચાલો અભિગમ બદલીએ કોની કૃતિ છે? તો ધર્મ છેલ્લી ટ્રેન ચાલો અભિગમ બદલીએ એ સ્વામી સચ્ચિદાનંદની કૃતિ છે. તો સ્વામી સચ્ચિદાનંદનું વતન કયું હતું? તો સ્વામી સચ્ચિદાનંદનું વતન પાટણના સમી તાલુકાનું મુજપુર ગામ હતું. તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા ક્યાંના વતની હતા?
તો નટવરદાસ કુબેરદાસ પંડ્યા એ વડોદરાના સાવલી ગામના વતની હતા. તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા કયા જિલ્લામાં કોલેજના અધ્યાપક તરીકે નોકરી કરતા હતા? તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા એ વલસાડ જિલ્લામાં કોલેજના અધ્યાપક તરીકે નોકરી કરતા હતા. તો પ્રસૂન, આંદ્રા અને નેફ્થીએ કોના કાવ્ય સંગ્રહ છે? તો પ્રસૂન, આંદ્રા અને નેફ્થિયન એ નટવરલાલ પંડ્યાના કાવ્ય સંગ્રહ છે. તો તૃણાનો ગ્રહ, સ્પંદક અને છંદ કોના કાવ્ય સંગ્રહ છે? તો તૃણાનો ગ્રહ તથા સ્પંદક અને છંદ એ નટવરલાલ પંડ્યાના કાવ્ય સંગ્રહ છે. તો ચિંતા પ્રધાન, નક્કર ઉર્મી કાવ્યો શું કહેવામાં આવે છે? તો ચિંતા પ્રધાન કે નક્કર ઉર્મી કાવ્યોને સોનેટ કહેવામાં આવે છે. તો ગુજરાતી ભાષાના પ્રથમ સોનેટ કોણે અને ક્યારે રચેલું? તો ગુજરાતી ભાષામાં પ્રથમ સોનેટ એ ઈસવીસન 1888 માં બળવંતરાય ઠાકરેએ રચેલું. તો ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ કયું હતું? તો ગુજરાતી ભાષાનું પ્રથમ સોનેટ ભણકાર હતું. તો સોનેટ કેટલી પંક્તિઓની રચના છે? તો સોનેટ 14 પંક્તિઓની રચના છે. તો મોગરો અને વધામણી કોણે રચેલા સોનેટ છે? તો મોગરો અને વધામણી એ બળવંતરાય ઠાકરે રચેલા સોનેટ છે. તો નવા વર્ષના સંકલ્પો કોણે રચેલું કાવ્ય છે? તો નવા વર્ષના સંકલ્પો એ બકુલ ત્રિપાઠીએ રચેલું કાવ્ય છે. તો શરૂઆત કરીએ કોણે રચેલું કાવ્ય છે? તો શરૂઆત કરીએ એ હર્ષ બ્રહ્મભટ્ટે રચેલું કાવ્ય છે. તો મૌનની મહેફિલ અને જીવનો રિયાઝ કોનો કાવ્ય સંગ્રહ છે? તો મૌનની મહેફિલ અને જીવનો રિયાઝ એ હર્ષ બ્રહ્મભટ્ટનો કાવ્ય સંગ્રહ છે. તો કયા કવિ ગુજરાત સરકારના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા? તો હર્ષ બ્રહ્મભટ્ટ કવિ એ ગુજરાત સરકારના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તો ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે? તો ગઝલ વાસ્તવમાં ફારસી ભાષાનો કાવ્ય પ્રકાર છે. તો ગઝલ કયા છંદમાં લખાય છે? તો ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે. તો ગઝલના અનુપ્રાસ બેસાડવાને શું કહેવાય છે? તો ગઝલના અનુપ્રાસ બેસાડવાને રફીદ અને કાફિયા કહેવાય છે. તો યશવંત સવાઈલાલ પંડ્યાનું પ્રખ્યાત નાટક કયું છે? તો યશવંત સવાઈલાલ પંડ્યાનું પ્રખ્યાત નાટક પડદા પાછળ છે. તો બાળ નાટકો કોનો નાટ્ય સંગ્રહ છે? તો બાળ નાટકો એ યશવંત સવાઈલાલ પંડ્યાનો નાટ્ય સંગ્રહ છે. તો ગુજરાતી ભાષામાં એકાંકિક નાટકની શરૂઆત કોણે કરેલી? તો ગુજરાતી ભાષામાં એકાંકિક નાટકની શરૂઆત બટુકભાઈ ઉમરવાડિયાએ કરી હતી. તો સારનો શોધનારો કોનું એકાંકિક નાટક છે? તો સારનો શોધનારો એ યશવંત સવાઈલાલ પંડ્યાનું એકાંકી નાટક છે. તો રાગજી દાનાભાઈ માંગડનો જન્મ ક્યાં થયેલો? તો રાગજી દાનાભાઈ માંગડનો જન્મ અમરેલીના દેડિયા ગામમાં થયો હતો. તો જળતીર્થ અને લોકવાણી કોના પ્રખ્યાત પુસ્તકો છે? તો જળતીર્થ અને લોકવાણી એ રાગજી માંગડ ના પ્રખ્યાત પુસ્તકો છે. મારી શિક્ષા ગાયા અને વર્ગ એ જ સ્વર્ગ કોના શિક્ષક વિષય પુસ્તક છે? તો મારી શિક્ષા ગાયા અને વર્ગ એ જ સ્વર્ગ એ રાગજી માંગડની વિષય પુસ્તકો છે. અખંડ ભારતના શિલ્પી નામથી સરદાર પટેલનો ચારિત્ર લેખ કોણે લખેલો? તો અખંડ ભારતના શિલ્પી નામથી સરદાર પટેલનો ચારિત્ર લેખ રાગજી માંગડે લખેલો. તો સુદામો દીધા કૃષ્ણદેવ રે કોની પ્રખ્યાત રચના છે? તો સુદામો દીધા કૃષ્ણદેવ રે એ મહાકવિ પ્રેમાનંદની પ્રખ્યાત રચના છે.
તો 17મી સદીમાં કવિ શિરોમણી તરીકે જાણીતા સાહિત્યકાર કોણ હતા? તો 17મી સદીમાં કવિ શિરોમણી તરીકે જાણીતા સાહિત્યકાર પ્રેમાનંદ હતા. તો ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, નળા આખ્યાન વગેરે કોના પ્રખ્યાત આખ્યાન છે? તો ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, નળા આખ્યાન વગેરે પ્રેમાનંદના પ્રખ્યાત આખ્યાનો છે. તો રાવણ યજ્ઞ, મસ્તક, સુદામા ચારિત્ર, ઓખાહરણ, કુંવરબાઈનું મામેરું વગેરે પ્રખ્યાત આખ્યાનો કોના છે? તો રાવણ યજ્ઞ, 10 મસ્તક, સુદામા ચારિત્ર, ઓખાહરણ, કુંવરબાઈનું મામેરું જેવા પ્રખ્યાત આખ્યાનો પ્રેમાનંદના છે. ભગવાન 10 મસ્તકમાં આવતી કથામાં ફેરફાર ઉમેરણ કરીને પ્રેમાનંદે રચેલું આખ્યાન કયું છે? તો ભગવાન 10 મસ્તકમાં આવતી કથામાં ફેરફાર ઉમેરણા કરીને પ્રેમાનંદે રચેલું આખ્યાન સુદામા ચારિત્ર છે. તો પ્રેમના આંસુ અને કાગળની હોડી એ કોના પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે? તો પ્રેમના આંસુ અને કાગળની હોડી એ કુંદિકા કાપડિયાના પ્રખ્યાત વાર્તા સંગ્રહ છે. શેઠ પગલા આકાશમાં કોની પ્રસિદ્ધ નવલકથા છે? તો શેઠ પગલા આકાશમાં એક કુંદિકા કાપડિયાની સુપ્રસિદ્ધ નવલકથા છે. પરમ સમીપે કોને રચેલો પ્રાર્થના સંગ્રહ છે? તો પરમ સમીપે એક કુંદિકા કાપડિયાએ રચેલો પ્રાર્થના સંગ્રહ છે. તો કુંદનિકા કાપડિયાનો જન્મ ક્યાં થયો હતો? તો કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડીમાં થયો હતો. તો દ્વાર અને દિવાલ કોની કૃતિ છે? તો દ્વાર અને દિવાલ કુંદનિકા કાપડિયાની કૃતિ છે. તો પૂર્વી અને ભીનાશ કોના કાવ્ય સંગ્રહ છે? તો પૂર્વી અને ભીનાશ એ ગીતાબેન પરીખના કાવ્ય સંગ્રહ છે. રસ નામનું એક પંક્તિનું મુક્ત કોને રચેલું? તો રસ નામનું એક પંક્તિનું મુક્ત ગીતાબેન પરીખે રચેલું. તો 2 લીટી અને 4 પદમાં કોઈ વિચારનું સઘન અને સકારાત્મક નિરૂપણ કયા કાવ્ય સંગ્રહમાં થાય છે? તો 2 લીટી અને 4 પદમાં કોઈ વિચારનું સઘન અને સકારાત્મક નિરૂપણ મુક્તક કાવ્યમાં થાય છે. તો અર્ધ્ય અને પનઘડ જેવા કાવ્ય સંગ્રહ કોને લખેલા? તો અર્ધ્ય અને પનઘટ જેવા કાવ્ય સંગ્રહ સ્નેહ રશ્મિએ લખેલા. તો સોનેટના ચાંદ, રૂપેણી સૂરજ કોણે રચેલું હાઈકુ નો સંગ્રહ છે? તો સોનેરી ચાંદ, રૂપેણી સૂરજ એ સ્નેહ રશ્મિએ લખેલા હાઈકુના સંગ્રહ છે. તો હાઈકુ મૂળ કયા કાવ્ય પ્રકાર છે? તો હાઈકુ મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે. તો સોનેટ મૂળ કયાનો કાવ્ય પ્રકાર છે? તો સોનેટ મૂળ ઇટલીનો કાવ્ય પ્રકાર છે. તો દુહા કુલ કેટલા ચરણમાં હોય છે? તો દુહામાં કુલ 4 ચરણ હોય છે. તો હાઈકુ કેટલા અક્ષરનો કાવ્ય પ્રકાર હોય છે? તો હાઈકુ એ 17 અક્ષરનો કાવ્ય પ્રકાર હોય છે. તો મણિલાલ હરિદાસ પટેલનો જન્મ ક્યાં થયેલો? તો મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલના પલલાલ ગામમાં થયેલો. તો માટીવાળો, ભૂસતા ગ્રામચિત્રો, હેલી અને અંજળ કોના જાણીતા પુસ્તક છે? તો માટીવાળો, ભૂસતા ગ્રામચિત્રો, હેલી અને અંજાણ એ મણિલાલ હરિદાસ પટેલના જાણીતા પુસ્તકો છે. તો કવિ તુષાર શુક્લા કયાના વતની છે? તો કવિ તુષાર શુક્લા એ અમદાવાદના વતની છે. તો તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ અને મારો વરસાદ કોના જાણીતા કાવ્ય સંગ્રહ છે? તો તારી હથેળી પૂછીને થાય નહીં પ્રેમ અને મારો વરસાદ એ તુષાર શુક્લાના જાણીતા કાવ્ય સંગ્રહ છે. તો કામડે ચિતર્યા મેં કોનું ગીત છે? તો કામડે ચિતર્યા મેં એ તુષાર શુક્લાનું ગીત છે. તો સ્વામી આનંદનું મૂળ નામ શું છે? તો સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે છે.
તો સ્વામી આનંદનું જન્મ સ્થળ કયું હતું? તો સ્વામી આનંદનું જન્મ સ્થળ સુરેન્દ્રનગરનું શિયાળી ગામ હતું. તો નવજીવનની પ્રકાશના પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાવનાર સંન્યાસી સાહિત્યકાર કોણ હતા? તો નવજીવનની પ્રકાશના પ્રવૃત્તિમાં ગાંધીજી સાથે જોડાવનાર સંન્યાસી સાહિત્યકાર સ્વામી આનંદ હતા. તો રમૂજી કિસ્સા અને ટૂચકાઓનો સંગ્રહ આંબાવાડિયું કોની રચિતા કોણ હતા? તો રમૂજી કિસ્સા અને ટચુકડાઓ સંગ્રહ આંબાવાડિયાના રચિતા સ્વામી દયાનંદ હતા. તો રમૂજી કિસ્સા અને ટચુકડા સંગ્રહના આંબાવાડિયુંના સંપાદન કોણ હતા? તો રમૂજી કિસ્સા અને ટચુકડો કાવ્ય સંગ્રહ આંબાવાડિયાના સંપાદન દિનકેશ જોશી હતા. અહીંયા યાદ રાખજો કે જો તમને પૂછે કે રચિતા કોણ હતા તો અહીંયા આવશે સ્વામી આનંદ અને સંપાદન કોણ હતા? તો દિનકર જોશી. હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ તો ચુનીલાલ કાલિદાસ મળિયાનો જન્મ ક્યાં થયેલો? તો ચુનીલાલ કાલિદાસ મળિયાનો જન્મ રાજકોટના ધોરાજીમાં થયો હતો. તો વ્યાજનો વારસ નવલકથા કોને લખેલી? તો વ્યાજનો વારસ નવલકથા એ ચુનીલાલ મળિયાએ લખેલી. તો ધુવાતાપુર, શરણાઈનો સૂર, અંતઃસ્ત્રોત વગેરે કોના વાર્તા સંગ્રહ છે? તો ધુંધવાતાપુર, શરણાઈના સૂર, અંતઃસ્ત્રાવો વગેરે ચુનીલાલ મળિયાના વાર્તા સંગ્રહ હતા. તો રંગદા, શૂન્યશેષ, રામલો, રેબિનહુડ વગેરે કોના નાટ્ય સંગ્રહ છે? તો રંગદા, શૂન્યનો શેષ, રામલો, રોબિનહુડ વગેરે ચુનીલાલ મળિયાના નાટ્ય સંગ્રહ છે. તો ચુનીલાલ મળિયાને કઈ કૃતિ માટે નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો? તો ચુનીલાલ મળિયાને રંગદા કૃતિ માટે નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. તો આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો તમે આવા જ વિડીયો જોવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.